Chicken not there. થોડી આગળ Good thing. Always. नहीं शुरू कर दे शुरू અહીંયા ઉપસ્થિત સર્વ આરાધકોને મારા વંદન. I bow down to the divinity within you all. સિદ્ધ ચક્ર પૂજન જે હમણાં ભણાવ્યું, એક ભાવ કરજો, ઉત્કૃષ્ટ ભાવ. 5 મુદ્રા વડે સ્થાપન મુદ્રા. આપણે ત્યાં કોઈ અતિથિ આવે તો આપણે એમને સ્થાન આપીએ. અર્હદાદિ સમલંકૃત
આ બધા અરિયન સિદ્ધ આચાર્યો, ઉપાધ્યાય અને સાધુ તત્વો એ આ સિદ્ધ ચક્ર યંત્રના અલંકારો છે. સમલંકૃત જે તમે કહો છો, તો તમે એ ભાવ કરજો કે હું આ બધાનું આવાહન મારા હૃદય રૂપી ક્ષેત્રમાં કરું છું. એ કર્યા પછી સન્નિધાન મુદ્રામાં આપણે એમને વિનંતી કરીએ છીએ કે તમે કમ્ફર્ટેબલી સ્થાન લો, તમે ખૂબ આરામથી અહીંયા અમારા પૂજનને શોભા વધારવા, અમારા આત્મતત્વનો અમને બોધ કરાવવા પધાર્યા છો, તો અમે ખૂબ ઉપકારી છીએ. ત્યારબાદ એ ભાવ કરવાનો છે સન્નિરોધ મુદ્રામાં, કૃપા કરી તમે નજીક આવો. ક્યાં નજીક આવો? આ ક્ષેત્રમાં. અત્યારે આ બધા આવી ગયા છે દેવલોકમાંથી, આટલા દેવ દેવીઓ, પંચપરમેષ્ઠી ભગવંતો, અહીંયા આખું ઠસોઠસ ભરાઈ ગયું છે બધું. બધા અમારા પૂજનમાં અમને આશીર્વાદ આપવા આવ્યા છે. તમે કૃપા કરીને આગળ આવો, અમારી નજીક આવો, એટલે અમારા હૃદયમાં તમે નજીક આવો, એ ભાવ કરવાનો છે. ત્યારબાદ અવગુંઠન મુદ્રામાં આપણે એમને કહેવાનું છે કે ઠેઠ પૂજન પૂરું થાય ત્યાં સુધી બેસજો. એ પ્રકારે જેમ આપણને આપણા ગમતા અતિથિઓ આપણા ઘરમાં આવે અને આપણે એમનું બહુમાન કરીએ, એવું બહુમાન પંચપરમેષ્ઠી ભગવંતોનું, એવું બહુમાન આપણા જ જેવા સાધર્મિક દેવદેવીઓ, યક્ષ યક્ષિણીઓ, દિક્પાલ દેવો, એ બધાને આપણે બોલાવ્યા છે. એ લોકો પણ ધર્મના માર્ગે જ છે. દેવ, ગુરુ અને ધર્મ, અમે અતિવ બહુમાન કરીએ છીએ દેવ તત્વનું, કારણ કે અમારું લક્ષ્ય એ છે. જુઓ, તમને આના અર્થો ન ખબર હોય, પણ તમે જો આવા ભાવથી ભાવિત થાવ ને, તો અદ્ભુત પ્રકારે તમારું કર્મનું સંવર થાય, આશ્રવના બંધ અટકે, દોષો આવતા અટકે, અને તમારે માટે બહુ ઈઝી છે આવો ભાવ કરવો તમારી દૂધ ભાષામાં. ત્યારબાદ તમે ગુરુ તત્વને પ્રાધાન્ય આપો છો કે જે ગુરુએ મને આ દેવને ઓળખાવ્યા. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતો આપણને પ્રેરણા આપે છે કે તમે અમારા જેવું આચરણ કરો, અમે દેવ તત્વ સુધી પહોંચ્યા, તમે પણ પહોંચશો. અને આપણે આલંબન લીધું ધર્મ તત્વનું, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. એમાં 3 વસ્તુ સમજવા જેવી છે. તપને તમે જાણો છો કે હું કેવલ કર્મ નિર્જરા રૂપાય તપસે નમઃ, હું મારી કર્મની નિર્જરા કરવા તપ કરું છું. પણ દર્શન, જ્ઞાન અને ચારિત્ર શું મારા સમ્યક બન્યા છે? તો પહેલો મંત્ર છે દર્શનનો, રુચિ રૂપાય. શેની રુચિ? જીનવાણીની. શેની રુચિ? તમને જે શ્રુત જ્ઞાન મળ્યું, શાસ્ત્રો મળ્યા, જે સમજણ મળી, જે સ્વાધ્યાય આપણે અહીંયા બેસીને કરીએ છીએ તે મળ્યું, બધી અનુકૂળતા, તો તમે જેવી રુચિ થઈ તમારી અંદર, ક્લેરિટી ઓફ વિઝન આવ્યું કે હવે મને ખબર છે મારો માર્ગ શું છે, તો એ સમ્યક દર્શનનો પાયો છે. તમે આપણને સંકિત અનંતા કર્મો નિર્જરિત થાય, 33 કોડાકોડી સાગરોપમ, આ બધા આવા મોટા લેન્થ વાળા બધા જુદા જુદા કર્મો, દરેક કર્મની સ્થિતિ, રસ, બંધ અલગ છે, તો એ ક્યારે ખૂટે? એ બધા ખપવા માંડે. તો એવા ભાવ માટે આપણે રુચિ કરવાની છે. જીનવાણી ઉપર અહીંયા ઉપસ્થિત એક પણ વ્યક્તિ કે જે પૂજન રોજ કરે છે, નથી કરતા, પણ તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન, તમારા ચિત્તમાં આ જીનવાણી સાંભળવા માટે પ્રીતિ છે. અમે અહીંયા જઈએ, અમને કંઈક બહુ મજા આવી, અમે આવું સાંભળ્યું નહોતું, અમને ખૂબ જ આની પર એફિનિટી થઈ, રુચિ થઈ, તો એ સમ્યક દર્શનનો પાયો છે. એ રુચિ વધતા 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 તમને જો બોધ થશે, તો એ જ્ઞાન પરિણમન થશે. તો રુચિમાંથી બોધ ટ્રાન્સફર ક્યારે થાય?
હમણાં તો રુચિ કર્યા જ કરો. ઘણી વ્યક્તિઓ કે છે અમને કઈ સમજ, આમ બધું સાંભળેલું છે, બહુ મજા આવે છે, પણ ભૂલી જઈએ છે. નો પ્રોબ્લેમ. તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન યેન વાર્તાપી હિ શ્રુતામ. અરે તમે ભગવાનના જીવનની એક કથા સાંભળો કે એમણે પ્રરૂપેલું તત્વજ્ઞાનને પરિણત કરો, કઈ પણ કરો. યેન વાર્તાપી હિ શ્રુતમ. અરે તમે એમની વાર્તા સાંભળો કે ભગવાન નાના હતા ત્યારે ત્રિશલા માતા એને કેવી રીતે હલરડું ગાઈને સુવાડતા હતા, શું થતું હતું. તો આવા ભાવોથી તમારી અંદર એક આત્મ પ્રદેશોમાં સ્પંદન થઈને ચેન્જીસ આવશે ઓવર પીરિયડ ઓફ યર્સ નહીં. વી આર ઓનલી ઇન 1% ફિઝિકલ. હું રૂપા છું, આ હું મને જોઉં ત્યારે આ રૂપા છે, હું કોઈ બીજાને રૂપા કહેતી નથી. તો એ બધી અવેરનેસમાં આપણે ફસાઈ ગયા છીએ. ના, અમારે નક્કી કરવાનું છે કે મને આ પરમાત્મા તત્વની કોઈ પણ વાતો, એમણે કહેલી આજ્ઞા, એમણે કહેલો બોધ, એમણે કહેલો ધર્મ ગમે છે, રુચિ થાય છે. નિશ્ચિતાદ્ય ભવેદ ભવ્યો ભાવિ નિર્વાણ ભાજનમ. નિશ્ચયથી એ વ્યક્તિ ભવ્ય જ છે, એનું ભાવિ ઉજળું છે, એનો મોક્ષ નક્કી છે. હવે અમે ઉતાવળ કરીએ છીએ કે અમને ક્યારે મોક્ષ મળશે, અમને તો આમાંનું કંઈ આવડતું નથી. નેગેટિવિટીમાં જતા નહીં. યુ વિઝ્યુલાઇઝ બિગ. તો બસ મારે આ મેસેજ, આવા ભાવ સાથે તમે પૂજન કરશો. ભલે તમને આ દુઆના અર્થ નથી ખબર, પણ આ દુઆના અર્થ જે લાભ કરે એ લાભ તમારા ભાવ જગતમાં થશે. તો એ કરવાનું છે. આજે મેં થોડીક આ વાત કરી. ઘણી બધી વ્યક્તિઓ ઘણી બધી વાર મને કહે છે કે તમે આરતી અને મંગળ દીવો જે રોજ અમે ઉતારીએ છીએ, અહીંયા ઉપસ્થિત ઘણાને એના અર્થ ખબર છે. મેં 5-7 વર્ષ પહેલા કહ્યા છે કે આ દેવાધિદેવની આરતી ચડતા પરિણામથી ઘી બોલાતું હોય અને મને આરતી મળે, મને મંગળ દીવો મળે. શા માટે? તમે જે નવકારની અત્યારે આરાધના કરો છો ને, એ આરતી છે. તમે 5 ગાથામાં પંચ પરમેશ્વરીની આરતી ઉતારો છો. એટલે હું 5 મિનિટમાં આરતી મંગળ દીવાનો ભાવ તમને કહું કે તમે આરતી મંગળ દીવો ઉતારવા ઊભા હો તો તમને એટલી ખુમારી હોય કે ઓહો હો, મને આ આરતીનો લાભ મળ્યો, હું ધન્ય બની ગયો, કારણ કે હું નવકારની આરતી ઉતારું છું. જય જય આરતી આદિ જીનંદા. આ 24મીના પ્રથમ તીર્થંકર જેણે ધર્મની સ્થાપના કરી આ પૃથ્વી પર, અમે એમના શાસનમાં ધર્મ કરીએ છીએ. નાભિરાયા મારું દેવિકો નંદા. હું તમને પરિચય આપો છો તમને કે નાભિરાજનો પુત્ર અને મરુદેવી માતા એની માતા હતા. પહેલી આરતી પૂજા કીજે. એ કેવી રીતે ભગવાન બન્યા? વોટ કોન્ટ્રીબ્યુટેડ ઇન ધ મેકિંગ ઓફ અરિહંત, મેકિંગ ઓફ સિદ્ધ, મેકિંગ ઓફ આચાર્ય ઉપાધ્યાય સાધુ. મારે એવું બનવું છે તો હું કયા કોઝિસ ઉભા કરું? પહેલી આરતી પૂજા કીજે, નરભવ પામીને લાવો લીજે. પહેલી આરતી નમોલો એ સવ્વ સાઉણમની છે. પૂજા અહીંયા બહુમાનના અર્થમાં છે. હું કોઈ સાધુની નવ અંગે પૂજા કરવા નથી ગઈ, હું બહુમાન કરું છું એનું. અતિ અટમોસ્ટ રેવરન્સ ઇન માય લાઈફ, ઇન માય હૃદય. કારણ કે મનુષ્ય ભવની સાર્થકતા દીક્ષા લેવામાં છે. ભગવાને કીધું કે તમે સર્વવીરતી લઈ શકો, મેં બતાવેલો ત્યાગનો ધર્મ આદરી શકો તો તમારો નરભવ સાર્થક થઈ ગયો. તો નમોલો એ સવ્વ સાઉણમ. જે સાધુ બને છે તેનું જીવન સાર્થક થઈ ગયું છે. હું અત્યારે સાધુ નથી બનતી તો હું અનુમોદના તો કરું જ છું. દૂસરી આરતી દીન દયાળા. બીજી આરતી ઉપાધ્યાયની છે. એ તો ગરીબો એટલે ઓછા જ્ઞાન વાળી વ્યક્તિઓ પર એટલી દયા કરે છે કે એમને સરળ ભાષામાં જ્ઞાન આપે છે. દૂસરી આરતી દીન દયાળા. ધુલેવા મંડપમાં જગ અજુવાળા.
તો ધુલેવા મંડપ કયું છે? અનાદિકાળથી અમારું આ ક્ષેત્ર, આત્મક્ષેત્ર, અમારી અંદર ધૂળ લાગી છે. અમારું આ ક્ષેત્ર, અમારો આ મંડપ ગંદો બન્યો છે, કારણ કે અમને જ્ઞાનાવર્ણીય કર્મ બહુ જલ્દી લાગે છે. અને જ્ઞાનાવર્ણીય કર્મ માટે એમ કહ્યું કે એ કર્મ વર્ગણાની જે પૂતગલની વર્ગણા છે ને, માઇક્રોસ્કોપિક, બહુ ઝીણી છે. એને પામવાનો તાગ કોઈને મળતો નથી. બહુ કપરી રીતે અમે જ્ઞાન સમજીએ, જ્ઞાન યાદ રાખીએ, જ્ઞાનનો બોધ લઈએ, સમ્યક જ્ઞાન, તત્વાવબોધ. તો અમારે જ્ઞાનમાં જે તમે મંત્ર બોલ્યા, તો એ રુચિ થયા પછી એ મંત્ર આવે છે. તીસરી આરતી ત્રિભુવન દેવા સુર નર ઇન્દ્ર કરે તો રીતે સેવા. આચાર્યની આરતી છે. 3 ભુવનમાં તીર્થંકરની ગેરહાજરીમાં તીર્થંકરની તુલ્ય હોય તો કોઈ આચાર્ય તત્વ છે. પાળે પડાવે પંચાચાર. એ પોતે કંડકથી તમને પ્રેરણા આપે. એ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર, 5 આચાર પાળે. કારણ કે પોતે એક્શનમાં મૂકે, અને જો તમને કહે ને તો જ ખબર પડે. આ વાત ઘણા વખતથી સમજાતી નહોતી કે હું એક વસ્તુ એક્શનમાં નથી મૂકતી અને હું અહીંયા કેવી રીતે ભાષણ આપી શકું, તમને નહીં પરિણામે. હું જો એને એક્શનમાં મૂકીશ, મારા આચરણમાં મૂકીશ, તો જ થશે. આચાર્ય તત્વની સિક્રેટ છે. એક આચાર્યને વચન સિદ્ધિ હતી. એ વચન સિદ્ધિને કારણે એ જે બોલે તે થાય, જે બોલે તે થાય. એમના મોઢામાંથી કોઈના પર આશીર્વાદ નીકળે તો એને બહુ જ સારું થઈ જાય. એક ભાઈએ સંઘમાં, એ આચાર્ય જ્યારે ચાતુર્માસ આવ્યા પોતાના ગામડામાં, ત્યારે એક સ્ત્રીને જેનો પતિ મરી ગયો તો એની સગાવાલામાં હતી, એના નાનકડા બાળકને એક એવો રોગ થયેલો કે એ જો ગોળ ખાય ને તો એને રસી થવા માંડે શરીરમાં, અને આખો દિવસ એને તકલીફ. એ કામ પર બી ન જઈ શકે એના બાળકને સાચવવા. કોઈ દવા નથી, કાંઈ વળતું નથી. કદાચ આનું આયુષ્ય પણ ઓછું છે, આ મૃત્યુ પામશે તો હું એકલી થઈ જઈશ. એને બોલાવી. આ આચાર્ય ભગવંત કંઈક કરશે. એ બિચારી 2 દિવસનો ટ્રેનમાં રસ્તો કાપી કોઈ પાસે દેવું કરી ટિકિટ લઈને આવી. રાજસ્થાનના એ ગામડામાં એ મારવાડી સાધુ હતા, બહુ જ સિદ્ધિઓ એમણે મેળવેલી. આ લઈ ગયા. સાધુ આચાર્ય ભગવંતે ના પાડી કે તું ભાઈ 15 દિવસ પછી આવ. તો 15 દિવસ પછી એ કેવી રીતે આવે? એને તો પાછું જવાનું છે, એના બાળકની તબિયત સારી નથી, એની પાસે પૈસા નથી. उसको रुकना पड़ेगा, मैं कुछ नहीं करूंगा, मैं 15 दिन के बाद सोचूंगा. હવે મહાત્માએ કહ્યું એટલે તો વચન સિદ્ધિમાં અમારે કઈ બોલાય જ નહીં. પેલા ભાઈએ એમના ઘરે સગવડ કરી, એને રાખી અને એને માટે સિમ્પથી બતાવી. પેલી તો એટલું રડે કે હું કેવી રીતે અહીંયા પારકા ગામમાં મારી નોકરી, કામ ધંધો છોડી અને આ કરું, મને તો નોકરીમાંથી કાઢી મૂકશે. હવે એ કે તારે તારા છોકરાની દવા કરવી છે કે નહીં. 15 દિવસ પછી એ ગયા. હા, આજ મેં ઉસકા ઉપાય કरूंगा. આચાર્ય ભગવંતે બાળકને બેસાડ્યો અને એને કહ્યું બાઈએ કે એ ચોરી કરીને ગોળ ખાઈ જાય એવું ક્રેવિંગ થાય, એને કોઈ દવા કામ નથી આવતી. કારણ કે દવાના અનુપાનમાં એવી ચરી છે કે ગોળ ખાશે તો રોગ વધારે વકરશે. એને ગોળ નથી ખાવાનો. એ કે હવે શું કરું? તો એને કહ્યું કે તારે ગોળ ખાવો છે? એ કે હા. થાળી ભરીને ગોળ લાવો. પેલી તો રડવા માંડી કે આ તો સિરિયસ થઈ જશે, તમે એને આટલો બધો ગોળ ખવડાવશો. અને એ તો જમણમાં બી ગોળ ખાઈ શકે. ચોરી કરીને પાડોશીના ઘરે જઈને ગોળ ખાઈ આવે છે. હું કામ પર જઉં ત્યારે મહારાજ સાહેબે ગોળની થાળી મંગાવી. પેલો તો માના ખોળામાંથી ઉઠીને ગોળ લેવા દોડ્યો, નાનો બાળક. આચાર્ય ભગવંતે એક તમાચો માર્યો એને
खबरदार तू गोल को हाथ लगाया है तो खा अभी मैं ही बोलता हूं के खा એને ગોળ હાથમાં લીધો સૂંઘીને ફેંકી દીધો એ દિવસથી એનો ગોળ બંધ થઈ ગયો તમને આ ચમત્કાર લાગશે પણ આ સાચી બનેલી ઘટના છે હવે આચાર્ય ભગવંતને પૂછવામાં આવ્યું એ કે મેં 15 દિવસ વિગય ત્યાગમાં ગોળ બંધ કર્યો હતો મેં આચરણમાં મૂક્યું તો મારી વચન સિદ્ધિ ફળી આ આચાર્ય તત્વ છે તો 3 જગતમાં 3 ત્રિભુવન દેવા દેવતાઓ પણ ધમ્મો મંગલ મુક્તિત્થમ અહિંસા સંયમો તવો એવી અહિંસા પાળે એવો સંયમ પાળે એવું તપ પાળે દેવાવિતમ નમમ સંતિ દેવતાઓ દેવલોકમાંથી આચાર્યને નમસ્કાર કરવા આવે બેને કહ્યું કે 5 પીઠિકા પર સાધના કરનાર પંચ પ્રસ્થાને આત્મા તો 5 પીઠિકાઓ છે વાણી દેવી ત્રિભુવન સ્વામીની સિરી દેવી અક્ષરાજ ગણી પીઠક ને ગૌતમ સ્વામી એ 5 પીઠિકા પર પોતાનું પદ સ્ટ્રોંગ બનાવે એ આરાધના કરે એવા આચાર્ય તો એ અમને સહાય કરે છે અદ્ભુત તમે આટલા અર્થ મેં એટલે કહ્યા કે આરતી મંગળ દીવો કે આ પૂજન તમને પૂરો લાભ મળશે તમે આવતીકાલથી પૂજન ભણાવશો પણ તમારા માઇન્ડમાં આ વાતો છે તો તમને પુષ્કળ કર્મની નિર્જરા થશે ચોથી આરતી ચૌગતિ ચૂરે નમો સિદ્ધાણમ ચારે ગતિ ત્યાગ હવે એકે ભવ ભ્રમણમાં ભટકવાનું નથી ચરમ ભવમાં મોક્ષ છે એવું તીર્થંકરોને પ્રતીતિ થઈ જાય કેવળ જ્ઞાન કરેલા સામાન્ય સિદ્ધ બનવાના કેવલીઓને પ્રતીતિ થઈ જાય તો અમારે આ રસ્તે જવું છે ક્યારે જઈશું એની ઉતાવળ નહીં કરતા બધા એક બુક વાંચે છે કોઈ બીજા ચેપ્ટર પર છે કોઈ 5મા ચેપ્ટર પર છે અમે ધીમે ધીમે આવશું ભગવાન એકવાર અમને તારી વાણી તારા આજ્ઞા પર પ્રેમ થયો છે ને પ્રીતિ થઈ છે ને અમે નિશ્ચયથી ભવ્ય જ છીએ આવો વિચાર રોજ કરજો તો લો ઓફ અટ્રેક્શનમાં યોર માઇન્ડ કેન ડુ વન્ડર્સ એક નેગેટિવ વિચાર ઘૂસ્યો ના તો કઈ સમજ પડે એવું નથી અમારો તો પાર જ નથી આવવાનો કાલે પેલા ભાઈ કહેતા હતા રાત્રે કે અમારે તો એટલા કર્મો છે ને કે ક્યારે પાર પડશે અરે ચપટી મારીને કર્મો ખપવા માંડશે આવી નાની નાની વસ્તુઓનો ભાવ ધારણ કરવાથી તમારા જીવનમાં અદ્ભુત ફેરફાર આવશે પંચમી આરતી પુણ્ય ઉપાયા 5મી આરતી કુશલાનુબંધી પુણ્ય પ્રાપ્ત કરવા માટે છે મને અર્યંતનું સદેહ સાનિધ્ય આ ક્ષેત્રમાં નથી હું એનું નામ લઉં મૂર્તિ પૂજા કરું જે મૂર્તિમાં સુવિહિત આચાર્ય ભગવંતોએ પરમાત્માએ બતાવેલા આદેશ મુજબ મંત્રોચ્ચાર કરીને એ પથ્થરમાં પ્રાણ પૂર્યો છે આ મૂર્તિ જે પથ્થરમાંથી બની એ મકરાણાના જંગલોમાં પૃથ્વીકાયમાં હતો પણ એ જ પથ્થર કેટલો ભાગ્યશાળી કે અહીંયા આવ્યો એ પસંદ કર્યો સંગે અને એમાંથી મૂર્તિ ઘડાઈ તો હવે એમાં પ્રાણ પૂરાતા સાક્ષાત ભગવાન છે પૂજા કરતી વખતે એવો ભાવ કરજો કે પ્રભુમાંથી શક્તિની કાર્યશીલતા મારા શરીરમાં આવી રહી છે તો આવશે એટલે એવું કોઈ જો લોજિક નહીં કરતા કે હવે કોણે જોયું છે આવે છે કે નહીં તમારા જીવનમાં ફેરફાર તમે એન્ડોર્સ કરશો તો જ થશે ધર્મ તો જ વધશે તો પંચમી આરતી પુણ્ય ઉપાયા એટલે મારે આ ભાવમાં એવું પુણ્ય મળે કે જેટલી મારી શક્તિ હોય એટલું હું દેરાસર આવું હું વાંચન કરું શારીરિક અશાતા થાય તો ઘરમાં બેસીને હું શાસ્ત્રોનો સ્વાધ્યાય કરું ઘણા દિવસથી દર્શન નથી થયા કઈ વાંધો નહીં અંદર કારણ કે કલિકાલ સર્વજ્ઞએ કીધું નામ લેવું જો ગેરસમજ નહીં કરતા નામ લઈધા કરું એટલે દેરાસર જ ના આવવું એવું નહીં શક્તિ ઘટી જાય નામ લેવું આકૃતિ અર્યંતની પૂજા કરવી અને દ્રવ્ય
પરમાત્મા જ્યારે હતા ત્યારે એમણે કયા ભાવમાં શું કહ્યું, મહાવીર સ્વામીનું ચરિત્ર વગેરે વાંચો. એ દ્રવ્યથી પૂજા છે. અને ભાવ, દરેકમાં ભાવ ભળ્યો, તમારો બેડો પાર. યશો વિજયજી કહેતા હતા કે મોક્ષ મોક્ષ શું કરો છો? અમે ભાવ ધર્મમાં સંયમ લઈ પ્રભુની આજ્ઞા પાળીને અહીં બેઠા બેઠા મોક્ષનો અનુભવ કરીએ છીએ. તો એ બનશે, આપણા જીવનમાં એ બનશે. એની અનુમોદના કરીએ. મૂલચંદે ઋષભ ગુણ ગાયા. મૂલચંદ કોણ છે? તમારામાં બેઠેલો આત્મા. હું રોજ તમારી ડિવિનિટીને વંદન કરીને અહીંયા બેસું છું કે આ બધા ન આવ્યા હોત તો આ જીનવાણીનો આટલો 1 કલાક 1.5 કલાકનો સ્વાધ્યાય ન થાય. તો આઈ એમ ઇનડેટેડ. હું કૃતજ્ઞતા અર્પણ કરું છું કે આઈ એમ સો થેન્કફુલ કે અહીંયા બધા એક જણ નો મારી ઉપર ઉપકાર છે કે અહીંયા આવ્યા. તો આપણને આ બધી વાત, અહીંયા કોઈ વક્તા નથી, કોઈ શ્રોતા નથી, આપણે બધા સાથે મળીને ધર્મ કરીએ છીએ, એવું જ માનજો. તો મૂલચંદ એટલે હું, મારો આત્મા, તમારો આત્મા. ઋષભ ગુણ ગાયા. ઋષભ કોણ છે? એટલે આદિનાથ નથી. ઋષભ એટલે સુપ્રીમ. ઋષભ એટલે મોખરે, પ્રથમ. તો આ પ્રકારે ઋષભના ગુણ એટલે અર્હંત્ય તત્વના ગુણ અમે ગાયા આ શીતચક્ર પૂજનમાં. તો અમારો બેડો પાર થશે. પછી દીવો આવે છે. દીવો રે દીવો પ્રભુ, માંગલિક દીવો. આરતી પછી દીવો ઉતાર્યો. આરતી ઉતારણ બહુ ચિરંજીવો. જેને આરતી ઉતારીને ઘણું જીવો. કારણ કે એ લોકોએ પંચ પરમેશ્વરીના ગુણો ગાઈ લીધા. હવે અમે એ પંચ પરમેશ્વરીના ગુણો સાંભળીને છઠ્ઠો કેવલી પ્રરૂપિત ધર્મનું આચરણ કરશું ભગવાન તમારી સામે. તો કેવલી પ્રરૂપિત ધર્મ એ છઠ્ઠો છે. ચૂલિકા છે. સો પંચનમુક્કારો સવ પાવપણાસણો મંગલાણંચ સવેચિમ પડમમ હવૈ મંગલમ. એ જ ધર્મ છે. અમે આ 5ને નમસ્કાર કરશું. અમારા બધા પાપો હળવે હળવે નલિફાઈ થશે, જતા રહેશે. અને મંગલાણંચ સવેચિમ, બધા મંગળોમાં પ્રથમ મંગળ નૌકાર છે. આ પંચ પરમેશ્વરીનું ગાયન છે. આ પરમેશ્વરીની પ્રેયર છે. આ પરમેશ્વરીની 5 નમો વડે ગુણાનુરાગ છે. એવા ભાવથી અમે આ કેવલી પ્રરૂપિત ધર્મની આરતી, દીવો ઉતારીએ છીએ. દીવો સાક્ષાત ભગવાન કેવલી પ્રરૂપિત ધર્મ છે, જેને બતાવ્યો, પોતે આચર્યો, પોતે જીવ્યા. તો એ પણ અદ્ભુત છે. આરતી ઉતારણ બહુ ચિરંજીવો. સોહામણા ઘેર પર્વ દિવાળી. કયું ઘર? આ દેરાસરનું ના. તમે એક જણ જે ઉભા છો ને ત્યાં દીવામાં, તમારું આ મનુષ્ય રૂપી ઘર, એના જેવું સોહામણું કોઈ છે જ નહીં. ભગવાને એને કહ્યું ને, 10 દ્રષ્ટાંતે દુર્લભ કહ્યું. મેં તમને એક દ્રષ્ટાંત આપ્યું. તો 10 પ્રકારે પ્રભુએ આપણી સાયકોલોજીને ટર્ન કરી દીધી કે તને આજે ભાવ મળ્યો ને, તું બહુ નસીબદાર છે, તારા બહુ પુણ્ય ભેગા થયા, હવે તું એને સાર્થક કર. સોહામણા ઘરે પર્વ દિવાળી આવી છે એટલે આ ધર્મ મળ્યો. અહીંયા આપણે બધા ભેગા થયા આરતી ઉતારવા. અંબર ખેલે અમરા બાળી. અમરા બાળી એટલે દેવતાઓની નાની નાની દીકરીઓ આકાશમાં નૃત્ય કરે છે. આ ભાવોની વાત છે. મારા હૃદય રૂપી આત્મક્ષેત્ર રૂપી આકાશમાં એ દેવ બાલિકાઓ નૃત્ય કરે એટલે મારા ડિવાઇન ભાવો કે મને આરતી ઉતારીને હવે આ ધર્મ નો દીવો ઉતારવા મળ્યો, કેવલી પ્રરૂપિત ધર્મ. સોહામણા ઘેર પર્વ દિવાળી, અંબર ખેલે અમરા બાળી. દીપાળ ભણે એને એ કલી કાળે, આરતી ઉતારી રાજા કુમાર પાળે. તો શું છે આ? દીપાળ ભણે, જેને રચી એ કવિનું નામ, ના એક ગાથા હું ભૂલી ગઈ. આપણે આરતી ઉતારણ, સોહામણા ઘેર પર્વ દિવાળી, અંબર ખેલે અમરા બાળી. દીપાળ ભણે એને કુળ અજવાળી. મારા સિદ્ધ પિતાનું કુળ મેં અજવાળ્યું છે, કારણ કે હું એમના માર્ગે છું. દીકરો હોય
અને પિતાનું કુળ જો લાંછન કરે, ખરાબ કામો કરે, તો એને કહે કે તું મારો ખાલી ફિઝિકલ દીકરો છે, બાયોલોજીકલ, તું સાચા અર્થમાં દીકરો નથી. એક સિદ્ધના જીવે આપણે નિગોદમાં હતા ત્યારે આપણને વ્યવહાર રાશિમાં બહાર કાઢ્યા, એ નહીંથી એ બધાના સિદ્ધ પિતા ઉપર અલગ છે. તો આ પ્રકારે મને એ સિદ્ધ પિતાનું કુળ અજવાળવું નથી. ભાવે ભક્તે વિઘ્નની વારી, મારા અંદર આવતા કર્મનો ઉદય, વિઘ્નો, એને હું એમના પ્રત્યે ભાવ કરીશ, ભક્તિ કરીશ. તો આજે પણ એ સિદ્ધ શિલા પરથી મારું ધ્યાન રાખે છે. પછી કે છે કોઈ કહેતા નહીં કે આ કળિયુગમાં ધર્મ વિચ્છેદ પામ્યો છે, અહીંયાથી કોઈ તીર્થંકર થવાના નથી. માત્ર 800 વર્ષ પહેલા થઈ ગયેલા કુમારપાળે આરતી ઉતારી, પંચ પરમેશજીનો ભાવ અભ્યાસ કર્યો, ધર્મને પોતાનામાં ઉતાર્યો, એટલે કુમારપાળ આવતી 24મીમાં પદ્મનાભ સ્વામીના પ્રથમ ગણધર થઈને મોક્ષે જવાના છે. આ આરતી ઉતારવાનું આ ફળ એમને મળ્યું. આરતી ઉતારી રાજા કુમારપાલે, અમઘેર મંગલિક તુમઘેર મંગલિક, મંગલિક ચતુર્વિધ સંગ ને ઓજો. ભગવાન તમારો મેસેજ છે કે મારું મંગળ થાય ને અહીંયા ઉપસ્થિત સર્વેનું મંગળ થાય, એવી પ્રકૃષ્ટ ભાવના હું કરું. અને એ કરવા દ્વારા અમઘેર મંગલિક તુમઘેર મંગલિક, મંગલિક ચતુર્વિધ સંગ ને ઓજો, જે અહીંયા હાજર નથી, જે 15 ક્ષેત્રોમાં 14 રાજલોકમાં જે કોઈ ધર્મ આરાધના કરે છે એની પ્રાર્થના તમે કરી લીધી. મંગલિક ચતુર્વિધ સંગ ને ઓજો, દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો, આરતી ઉતારણ બહુ ચરણ જીવો. મને કાલે બધાએ બહુ જ કહ્યું હતું, કારણ કે હું અને ભાઈ વાત કરતા હતા કે તમે એકવાર આ સમજાવેલું, એ કે ના તમે લખીને આપશો તો અમને નહીં ફાવે, તમે અમને સમજાવજો. એટલે પછી મેં આટલો સમય લીધો, અને એ મને ખબર હતી કે આજે મારે આ કહેવાનું છે. એટલે આજે જે અદ્ભુત સ્વાધ્યાય નમસ્કાર મહામંત્રના ગુણાનુરાગનો આપણે કરવાના છીએ, એ હું લખીને એટલે લાવી કે હું એ વાંચતા તમને જો સમજાવીશ તો આપણું બરાબર 12 ને 10 ભાઈ મને ઈશારો કરશે, પૂરું કરો, પૂરી કરો. બાકી હું એક એક શ્લોક જો તમને સમજાવું, વર્ષો પહેલા આ મહાત્મ્ય મેં મોડે કર્યું. આ મહાત્મ્યનું તમે સાંભળશો તો તમે કહેશો કે આવા મહાત્માઓ થયા. નૌકારના 68 અક્ષરો ઉપરથી 5 પદોમાં રહેલા 35 અક્ષરો, નમો અર્યંતાણમ થી નમો લોએ સવ્વ સાઉણમ, તે આર મંત્ર પદો. દિગંબરોમાં 5 જ લાઈનનો નૌકાર છે. આપણે ત્યાં આગમમાં નૌકાર 9 લાઈનનો છે, 9 પદનો છે. કારણ કે પન્યાસજી મહારાજને કોઈએ પૂછ્યું કે કેમ આમ છે, તો કે જેમ જેમ કાળ પડતો આવ્યો, આ એટલે છે કે તમે બરાબરના વાણિયા છો. વાણિયાઓ ધંધામાં પૈસા રોકતા પહેલા 10 વાર ચકાસણી કરે, મને કેટલો લાભ થશે. ચુલિકામાં નૌકાર ગણવાનો લાભ આપ્યો છે. આ કરશો તો તમારા માટે બહુ ઈઝી થઈ જશે કર્મ ખપાવાનું. તો બસ એ સમજાવવા માટે આ કહેતા. બાકી આ તો શાશ્વતો નૌકાર છે. અનંત કાળથી તીર્થંકરોએ આ જગતમાં નાદ કરીને વહેતો મૂક્યો, અને હજી અત્યાર સુધી આપણે બધા નૌકારની આરાધના કરીએ છીએ. આજે પ્રથમ દેવલોકમાં રહી પન્યાસજી મહારાજ કહે છે, આવી રહેલા કપરા કલિકાળમાં, ભલે સતયુગ બેસી ગયો હોય, કલિકાળની અસરો હવે થશે, તમને તકલીફ ના આવે, જગતના જીવોને ના આવે. બસ એક મુઠ્ઠીમાં નૌકાર ગણજો. આ ઓળી પછી ભૂલી નહીં જતા. ઓળીને તમે નૌકારની જ સાધના કરી છે. તમે અમારે થઈ ગયું આંબેલ, હવે હું તો ચૈત્ર મહિને કરીશ. હવે તો થોડી તબિયતનું ધ્યાન રાખવું પડશે. 9 દિવસ રસ ઓછા થઈ ગયા શરીરમાં, શક્તિ ઘટી ગઈ. ના, અમારે નમસ્કાર મહામંત્રને છોડવો નથી, એવું અમે એને વચન આપીએ તો જ આ સ્વાધ્યાય સાર્થક છે. તો એ પ્રકારે અમે આ સિદ્ધ નમસ્કાર મહાત્મ્ય
નામનું એક સ્તોત્ર સિદ્ધસેન દિવાકર સુરી, જેનો આજીન શાસનમાં અગવો ફાળો છે. એમણે લાખો શ્લોકો રચ્યા, લાખો બધા સ્તોત્રો રચ્યા, કેટલું બધું સાહિત્ય જગતને આપ્યું, સરળ ભાષામાં સમજાવ્યું. એમાં આ મહાત્મ્ય બહુ જ પવિત્ર છે. સુગ્ન જીવોને આ નવકારના અક્ષરોમાં કઈ એનર્જી છે. નમો અરિહંતાણમ, 7 અક્ષરોનો આ સપ્તાક્ષરી મંત્ર બોલતા જો કોઈ વૈજ્ઞાનિક યંત્ર હોય, ટેકનિકલ વાત ખબર પડે કે અહીંયા નવકારનો 1 કલાક ગુણાનુરાગ થયો તો અહીંયા જે એનર્જી વધી જાય, તમને એકાંતે તબિયત સુધારશે, તમને ફાઇનાન્શિયલ ક્ષેત્રમાં તમારા સંસારમાં સુખ ને સુખ કરશે, રિલેશનશીપ બધા સાથે સારી થશે, તમને જે જોઈએ તે આનંદ થશે. આ એવો નવકાર છે. પ્લીઝ તમે માનજો, તમે લોજિકલ બુદ્ધિ નહીં લગાવતા કે આવા નાનકડા નવકારમાં આખા 14 પૂર્વ છે, 45 આગમ છે. અમને તો આ બુદ્ધિમાં ઉતરતું નથી. ના, આ છે કારણ કે જ્ઞાની પુરુષોએ કહ્યું છે, વી બિલીવ ઇટ ઇઝ અવર ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર ટુવર્ડ્સ નવકાર. પ્લીઝ 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 તમે નવકાર પ્રત્યે આવો ભાવ કરીને જો ગણશો, 1 નોકાર ઉઠતા 7 નોકાર, સૂતા 7, ઉઠતા 8, જે કઈ રીતે તમને અનન્ય લાભ થશે. તો આ એમણે શું કર્યું, નમસ્કાર મહામંત્રોના આ મહાત્મ્યમાં 68 અક્ષરો ઉપરથી શ્લોકો રચ્યા. ન પરથી, મો પરથી, અ પરથી કયું બહુમાન કર્યું હશે આ અક્ષરોનું એમણે. પંચમંગલ મહાશ્રુત સ્કંદ બનાવી દીધો એમણે. અને એમાં પણ 35 શ્લોકો, જે અનાદિ સિદ્ધ વર્ણ માતૃકા, જે મંત્ર પદોની બની છે. નમો અરિયંતાણમ થી નમો લોએ સવ્વ સાહુણમ, તમે ગણો 35 અક્ષરો, પહેલા 35 શ્લોકો પરમ પવિત્ર છે. વર્ષો સુધી ભગવાનના નિર્વાણ પછી આ મહાત્મા તો 13મી 14મી વૃદ્ધવાદીના શિષ્ય પાટે થયા, ઘણા વર્ષો વીતી ગયા, પણ એમણે જે જીન શાસનને ફાળો આપ્યો એનો અભ્યાસ કરીને અમારા નેટિવ પ્લેસ પાટણ શહેરમાં એક આચાર્ય આવ્યા, કાંતિ વિજયજી. એમણે નક્કી કર્યું કે આ મહાત્મ્ય હું ગણું છું, હું અત્યારે આ શ્લોકો બોલું ને કદાચ 1.5 કલાક સુધી, તો તમે સાંભળો કે ભાઈ કઈ પવિત્ર છે. અમને કઈ સમજ ન પડી જો અભ્યાસ ન હોય તો. કાંતિ વિજયજીએ જગતના જીવો આ નવકાર ઉપર પ્રેમ કરે ને ગુજરાતીમાં શ્લોકો રચ્યા. ગુજરાતી શ્લોકોની પછી એમને ગુજરાતીમાં ભાષાંતર બી ન પરથી, મો પરથી, અ પરથી, રી પરથી, હમ પરથી, તા પરથી અને અણમ. તમે કોઈ અક્ષર કે વાક્ય નમ પરથી શરૂ થતું સાંભળ્યું છે? તો એમણે એ સમજાવ્યું કે કયા ભાવો કઈ રીતે નમ પરથી શું ઇન્ટરપ્રિટેશન કરવાનું છે. વર્ષો પછી મારા ગુરુ અને મમ્મી અને મારા ફાધર સ્વાધ્યાય કરે ને તો કે અમારો 6 મહિનાથી એક જ સ્વાધ્યાય ચાલે છે મહાત્મ્ય ઉપર. ઓકે, આ લોકો એક ગજબના ખોપડી છે કે આ 6 મહિનાથી એક જ વસ્તુ પર સ્વાધ્યાય કરે. ખબર હતી, પણ ઘણા વર્ષો પછી લગ્ન થયા અને ભાઈની સાથે હું સ્વાધ્યાય કરતી, પ્રોફેશનલ બેંક કેરિયર છોડી, મને કે રૂપા તું મહાત્મ્ય કર, એમાં $1 ટ્રિલિયન $1 ટ્રિલિયન રૂપીસનો વારસો છે, તારે અમારી પાસેથી આ રીતે વેલ્થ લેવાની છે આ બધી. અને એમણે મને કરાવ્યું. એટલે મેં કહું કે મને તો આ કાંતિ વિજયજીએ કરેલું ભાષાંતર જ મોઢે કરવું કે જેથી હું સ્વાધ્યાયમાં મને કહું, તમને કહું તો સમજ પડે. તો એમણે આ મને શીખવ્યું 35 ડેફિનેશન ઓફ અક્ષરોની. આજે આપણે રૂપા નામ, તો રૂ પરથી હું કઈક ગુણાનુરાગ કરું કે પા પરથી કરું,
તો એમાં તો સામાન્ય રૂપાને કોઈ ગણતું એ નથી અને એના ગુણગાન ગવાય ના. મારે તો આ સુપ્રીમ ઓફ ધ સુપ્રીમ પંચ પરમેશજીના ગુણગાન ગાવા છે. એટલે આટલું બેકગ્રાઉન્ડ કરીને હું અડધો કલાકમાં આઈ ટ્રાય ટુ રીડ ધીસ. તમારે માટે મેં રાતના 3 થી 4:30 સુધી જાગીને આ લખ્યું. પણ મેં કીધું કે આ મારે પૂરું કરવું પડશે, નહીં તો ભાઈ કહેશે તમે બધું કેરી ફોરવર્ડ જ કરો છો, કેરી ફોરવર્ડ જ કરો છો. ઘણી વ્યક્તિઓ કે મને પૂછે તો એ લોકો આવતી નથી. પછી અમુક વાર સ્વાધ્યાયમાં ના આવે તો કે ભાઈ લોગસનું પતી ગયું. મેં કીધું ના, હવે આઈ હેવ ટુ કીપ અ ડિસિપ્લિન. જેટલા વિષયો છે એને નટશેલમાં બી મેસેજ તમને આપવો છે. એ મારું શિકાગોના સંઘ ઉપર ઋણ છે. એટલે જીન શાસનના રત્ન સમાન સિદ્ધસેન દિવાકર સુરી, તમે આંખ બંધ કરીને રિલેક્સ અવસ્થામાં આંખ ખુલ્લી રાખીને તમે બસ સાંભળજો, આમાં ડૂબી જજો. એમણે જીન શાસનને અદ્ભુત ભેટ આપી. આવા સમર્થ આચાર્ય નમસ્કાર મહાત્મ્યની રચના કરી આ શાસન પર પરમ ઉપકાર કર્યો. સર્વ કોઈને નવકાર પ્રત્યે આજે અતીવ બહુમાન અહીંયાથી જાય ત્યારે થાય એ માટે અટમોસ્ટ રેવરન્સ. એ માટે હું આ નમસ્કાર મહાત્મ્યનો ભાવાનુવાદ કરું છું. અને મહાનિશિત સૂત્રમાં નમસ્કાર મહામંત્રના 68 અક્ષરોને અંતિમ 10 પૂર્વદરે પંચમંગલ મહાશ્રુત સ્કંદ કયો. તમારે ત્યાંથી ઉદ્ધાન કરવા ગયેલી વ્યક્તિ સિદ્ધવડના વાતાવરણમાં ગુરુ મુખે જ્યારે નવકાર લેશે ત્યારે એ એનર્જીનું ઇમ્પ્લાન્ટ કરશે અંદર, એને અવતરણ કરાવશે. એટલે એ બધા તપથી કરવાનું છે, અઢાર્યું કરવાનું. ભગવાને જે આદેશ આપ્યા, સાધુ જીવન પાળશે જે લોકો ઉદ્ધાન કરીને આવશે તે. એટલે એ ભાવ આપણે એ લોકોનો ગુણાનુરાગ કરીએ. અને એ માટે જગતના પરમોત્કૃષ્ટ આત્માઓ છે, આ 5 પદો પર આરાધના કરી મોક્ષે ગયેલા આત્માઓનું સ્મરણ માત્ર, તેમનું નામ લેવું અનંતા કર્મોની રાશિ પલાયન કરે છે. આ સ્તોત્ર સંસ્કૃતમાં રચાયું, જેમાં નવકાર મહામંત્રના 5 પદોના 35 અક્ષરો માટે મારે જાણવું છે. સમય હશે તો હું ચુલિકાની પણ તમને આખું વિવેચન કરીશ આજે. પણ 35 શ્લોકોનું ટ્રાન્સલેશન એ મારે કેવું છે. ચુલિકામાં અદ્ભુત ફલશ્રુતિ છે. આ કરવાથી શું ફળ મળે, આ નવકારનું મહાત્મ્ય અકલ્પનીય છે. પાટણના કાંતિ વિજયજીએ નવકારના પ્રથમ 5 પદોના 35 અક્ષરોથી ગુજરાતીમાં શ્લોક રચ્યા. એનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કર્યું અને આ નવકારનું સ્તવ બહુમાન પૂર્વક આપણે આજે સર્વેના હૃદયમાં અંદર રત કરીશું. અને શરૂઆતના મંગલાચરણમાં શ્લોકો કરે છે. શ્રી તીર્થંકર ગણધર પ્રસાદાત એશ યોગ ફલતું. અનંતા તીર્થંકર ભગવંતો અને ગણધર ભગવંતોના કૃપાથી આ શિકાગોના સંઘ પર બિરાજિત સર્વેના મસ્તક ઉપર આ કૃપા પડી રહી છે અને બધા ઝીલી રહ્યા છે. એવા ભાવથી અમારો આ યોગ સફળ થાવ. પહેલો શ્લોક કે છે, હજી નવકારનું મહાત્મ્ય શરૂ નથી થયું, આ તો મંગલાચરણ છે. 3 જગતના ગુરુ, જગતના જીવોના કલ્પવૃક્ષ, કામિત પૂરણ અને જે મુક્તિરૂપી મહિલાને વરી ચૂક્યા છે તે ઋષભદેવ સ્વામીને મારા નમસ્કાર હોજો. પહેલા તીર્થંકરને આપણે નમસ્કાર કર્યા, જે તપ અને જ્ઞાન રૂપી ભાવધનથી કુબેર ભંડારી જેવા છે, જેમના ચરણોમાં દેવેન્દ્રો કોટી કોટી પ્રણામ કરે છે. જે સિદ્ધસેન દિવાકર સુરીના અનુપમ નાથ છે, એ દેવાધિદેવ રાજરાજેશ્વર મહાપુણ્ય શ્લોક પરમ ભટ્ટારક શાંતિનાથ પરમાત્મા અમારી ઉપર કૃપા કરો. અમે તમને નમસ્કાર કરીએ છીએ. શ્રી મુનિસુરત સ્વામી, અનંતનાથ સ્વામી, અરિષ્ટ નેમી,
અને શ્રીમાન પાર્શ્વનાથ. પાર્શ્વનાથને શ્રીમાન કયા? કારણ કે પાર્શ્વનાથે પુષ્કળ યશ નામ કર્મ આગલા દેવલોકમાં, પ્રાણદ દેવલોકમાં 500 તીર્થંકરોના કલ્યાણકો ઉજવી અને એ કર્મ ઉપાર્જિત કર્યું. એટલે આજે મહાવીર સ્વામી ના શાસનમાં પણ ભારતમાં પાર્શ્વનાથના ઘણા તીર્થો છે. 108 તીર્થો. કોઈ 108 પાર્શ્વનાથની પૂજા કરે, એ આ કારણ છે. તો એ શ્રીમાન પાર્શ્વનાથ વર્ધમાન સ્વામી, જે 3 કાળના અમારા ઉપકારી છે, એવા સર્વ અરિયંતોને નમસ્કાર થાઓ. ધર્મનિષ્ઠ આરાધકોને, તમે બધા જેને આંબેલની હોળી કરી છે, જેને નથી કરી, જે ક્રિયાથી કરે છે, જે એમનેમ કરે છે, જે અહીંયા આંબેલની હોળીના સ્વાધ્યાય સાંભળવા આવે છે, એ બધાને માતાની જેમ સહાયક એવી અંબિકા, બ્રાહ્મી, સરસ્વતી, પદ્માવતી, ચકેશ્વરી, સિદ્ધાયિકા અને અંગીરા દેવીઓ મને પુરુષાર્થની પરંપરા આપો. જે અર્યંત પરમાત્માની નમસ્કૃતિ એ મને પુણ્યરૂપી શરીરને મારી અંદર ઉત્પન્ન કરે છે. હું જેમ જેમ નોકાર ગણું, મારી અંદર પુણ્યરૂપી એક સૂક્ષ્મ શરીર ઊભું થાય છે. એવા કમળની શોભાને ધારણ કરતી પંચ પરમેશથી નમસ્કૃતિ, નમો અરિયંતાણમથી નમો લોએ સબ્બ સાઉણમ, એ જયવંતી વર્તો નવકારનો જય જયકાર થાવ. જન્મ મરણના ફેરા કરાવનાર આ કડવો સંસાર મને ખૂબ ગમ્યો છે. કેમ મને આ સંસાર ગમે છે? હું ઘડીકમાં કહું છું કે મારે આ સંસારમાંથી પાર ઉતરવું છે. હા, એક અનેકાંતવાદમાં સંસાર એટલે ગમે છે, કડવો ભલે હોય પણ અહીંયા મને જીન શાસનની પ્રાપ્તિ થઈ, મને અરિયંત સિદ્ધનું શરણ મળ્યું, મને આ જૈન ધર્મ મળ્યો, મારું જીવન સાર્થક થઈ ગયું છે. એવા ભાવ સાથે મને આ સંસાર બી ચાલશે. જીન શાસન રૂપી ક્ષેત્રમાં 5 અડગ મેરુ સમાન અરિયંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ ભગવંતોને મારા નમસ્કાર થાવ. જે ભવ્ય જીવો ભાવપૂર્વક માત્ર સવારે પથારી છોડતા નમો અરિયંતાણમથી નમો લોએ સબ્બ સાઉણમ ભાવપૂર્વક બોલી અને અનંત આત્માઓને નમસ્કાર કરે છે, એને ભ્રમણ જલ્દી જશે. મૂર્તિમંત તીર્થંકરની વાણીના સ્વરૂપ જેવા 35 અક્ષરો, આ પંચ પરમેશજીના ગુણગાન ગાતા ગાતા નવકારના મૂળ 35 અક્ષરો, સર્વેનું કલ્યાણ કરો. શાશ્વતા એવા પરમેશજી મંત્રના અક્ષરોને આ લોકને પવિત્ર મારા બોલવાથી બને. અહીંયાના વાઇબ્રેશન શુભ થઈ જાય, મારી અંદર અદ્ભુત પ્રકારનું ક્લિન્ઝિંગ થાય છે. મારા વિચારો અનુકૂળ બને છે ધર્મને. મને કોઈ સાથે વેર કરવો નથી. કોઈ વ્યક્તિ મારી સાથે વેર કરે છે, હું તો એને માફ જ કરું છું. અને હું એ દ્રશ્ય જોઉં છું કે એણે મને માફ કરી દીધી છે, પણ અમે તો એના અવગુણ ગાઈએ છીએ, મારું અપમાન કરે છે. હવે મારે હું એની સાથે ક્ષમાપના કરીને કર્મ વધારું, એના કરતા હું તો કર્મ ઘટાડું છું. અરે બાબા, અહીંયા જ તને 50, 100, 1000 કર્મો વધી ગયા. તું શું વાત કરે છે? તારી આ બુદ્ધિથી તું ધર્મને ચર્ચે છે? તારું કામ નથી. સૂક્ષ્મથી સૂક્ષ્મ વાળ જેટલો પતલો છે ને, એટલો સૂક્ષ્મ ધર્મ છે. વાળના 2 ટુકડા કોઈ કરી શકે? વચ્ચેથી ચીરીને એક જ વાળ નીકળ્યો કાસકામાં, ન થાય એવો કપરો આ ધર્મ છે. પણ એને સરળ બનાવવા તું તારા મનના પરિણામને સરળ કર. શાશ્વતા એવા પરમેશજી મંત્રના અક્ષરો, 3 લોકને પવિત્ર કરનારા એના શ્લોકો અને ભાષાંતર, આ સ્તુતિ કરવા વડે, સાંભળવા વડે, લખવા વડે અદ્ભુત અનુભૂતિ થશે. નમો અરિયંતાણમ. ન ઉપરથી ગુજરાતી ભાષાંતર, હું નની પૂજા કરું છું. આપણે તે વખતે નવકારનું હિલિંગ કર્યું. નમ નમઃ, મોમ નમઃ, ઓમ અમ નમઃ, ઓમ રીમ નમઃ. આ કેમ કર્યું? આપણે ઓમ જોડી
અને એને નમસ્કાર કર્યો આ શ્રુત મંત્રને. મેં તમને કીધું અક્ષરો ભલે જડ હોય, એમની બુકમાં અત્યારે જે સિદ્ધ ચક્રના દુઆ છે ને હું ચાલીને બોલાવું તો આવે ના આવે, એ ચેતન નથી. ભાઈને કહું તો તરત ઉઠીને આવે. તો કેમ, શું બને છે? એ જડ અને અચેતન છે. અચેતન હોવા છતાં ચેતનાના વાહક છે, જે મને બોધ આપે છે. તો પહેલો શ્લોકનું ભાષાંતર છે, 9 પરથી નરનાથો એટલે રાજાઓ તે જીવોને વશ થાય છે, દેવેન્દ્રો તે જીવોને પ્રણામ કરે છે, અને હલકા એવા નાગકુમાર દેવો તેમને ક્યારે બી ભય જીવનમાં આવવા દેતો નથી, જેમણે ભાવપૂર્વક અર્યંતના ચરણો સેવ્યા છે. આ શ્લોક છે. બીજો શ્લોક મોં ઉપરથી છે. મોં તેમના પર ક્યારેય રોષાયમાન થતો નથી. તે હંમેશા જગતમાં કોઈ પણ સંજોગોમાં આનંદમાં રહે છે, સમત્વ ભાવમાં રહે છે, અને અલ્પકાળમાં કર્મો ખપાવી મોક્ષને પામે છે, જે ભવ્યાત્મા અર્યંતોને પૂજે છે. જો આજે તમારા બધાનો ગુણાનુરાગ છે, આટલી વ્યક્તિ અત્યારે ડ્રાઈવ કરીને પોતાનો સમય કાઢીને સંસારના કામો મૂકીને અહીંયા સાંભળવા આવી. કેમ? અર્યંતની વાણી, અર્યંતે આપેલો સ્વાધ્યાય, અર્યંત ભગવાને આપેલી ત્રિપદીમાંથી રચાયેલા સિદ્ધાંતોના સ્વાધ્યાયોના વિષયો છે આપણા. તમે આવ્યા, ધેટ ઓલ્સો ઇન્ડિકેટ કે તમે બધા વંદનીય છો. તમે સૌથી પહેલું આજે ડ્રાઈવ કરતા કે ઘરે જતા તમને વંદન કરજો. નમો નમો મુજને હું નમું. તમે તમને કરજો. અરે અમે તો પાપી છીએ, પડદો પડી જશે. તમે પાપી જ છો. મારે પાપી હોઉં, પણ હું એટલું પુણ્ય બાંધીશ પ્રભુ તમને અનુસરીને. એવી ખુમારીથી તમે જો પોઝિટિવ ન્યુરોન સર્કિટમાં ભરશો, તમારે માટે બધું એ જ બનશે. તો અ ઉપરથી અનંત ગુણી અર્યંતોને કેવલીઓને સમવસરણમાં બેસવાની શું જરૂર? કેવલી ભગવંતો તો ઘાતી કર્મો ખપાવી દીધા છે, સર્વજ્ઞ છે. ભગવાન જેટલું જાણે છે એટલું કેવલીઓ જાણે છે, પણ એ મૂંગા છે. મૂક કેવલી છે, એ કઈ બોલતા નથી. એ પોતાને સિદ્ધ કરી આત્માને કર્મો ખપાવી અને અઘાતી કર્મો પૂરા થશે એટલે મોક્ષે જશે. તે છતાં એ લોકો અર્યંતોને સમવસરણમાં પ્રદક્ષિણા દે છે, કારણ કે એવા અર્યંતનું સામ્યર્થ કેવલીઓ સિવાય કોઈ જાણતું જ નથી. કોઈ સામાન્ય વ્યક્તિ અર્યંતોનું વર્ણન બી ન કરી શક્યા એક જીવવા વડે. રીપુ શત્રુની જેમ દુઃખ દેનારા, રાગ દ્વેષાદી ભાવ શત્રુઓ જેનાથી હારીને નાસી ગયા છે, એમને જીનેશ્વરોએ હણી નાખ્યા છે. એ બધું હંતાણમ. એક ભાઈએ મને કીધું કે મને અર્યંત નામ જ નથી બહુ ગોઠતું, કારણ કે એમાં અરિહંત હણનની વાત આવી. પણ ભાઈ, આંતર શત્રુઓને મારે ને તમારે બી જે દોષ ભેગા કર્યા આટલા કરોડો ભવોમાં, એ કાઢ્યા વગર મોક્ષ જ નથી. તો એ માટે હું આંતર શત્રુઓને, શાંતિનાથ ભગવાનના જીવન ચરિત્રમાં એક વાત આવે છે કે પ્રભુ જ્યાં સુધી સંસારમાં હતા, હસ્તિનાપુરના રાજા હતા, ત્યાં સુધી એમના નગરમાં મારવાની વાત, મારવું શબ્દ બોલે ને જેલમાં પૂરે. મારવું શબ્દ એક જ જગાએ બોલાય. ચોપાટ રમતા રાજાઓ જે ચોપાટ રમે, મેં તારી કુકડીને મારી, ત્યારે જ બોલાય. બાકી કોઈને મારવાની વાત જ ન થાય. એ રીતે અંદર જીવતા હતા. તો અમે આ શત્રુની જેમ દુઃખ દેનારા રાગ દ્વેષાદીને લઈને ફરવું છે કે એને મારવા છે? તો અર્યંતે રસ્તો બતાવ્યો. હંસ, હન એટલે હંસ જેમ એકમેક થઈ ગયેલા દૂધ અને પાણીને માન સરોવરમાં અલગ પાડે, એમ અમારા અર્યંતોએ શું કર્યું? એમણે અમને
કર્મ આત્મા પરથી છૂટા પડવાની પ્રક્રિયાઓ બતાવી, એટલે અમે એમને વંદન કરીએ છીએ. તમને 7 શ્લોકો બોલાતા બોલાતા અર્યંતનો પરિચય થશે કે વાય વી શુડ વર્શિપ હિમ. આ દેવાધિદેવ 5 સ્વરૂપે એકને જ વર્શિપ કરવું હોય અર્યંતને કરજો, કારણ કે મહાવિદ્ય ક્ષેત્રના સિમંદર સ્વામી ભાવ તીર્થંકર છે. મહાવિદ્ય ક્ષેત્રના સિમંદર સ્વામી આ જ ભવે આયુષ્ય પૂરું કરીને મોક્ષે જશે, એટલે ભાવિ સિદ્ધ છે. એ સિમંદર સ્વામીએ 84 ગંધર્વને દીક્ષા આપી, એટલે આચાર્ય છે. એ જ સિમંદર સ્વામી ત્રિપદી આપી, એટલે ઉપાધ્યાય પણ છે. અને પંચમા વ્રતધારી સાધુ તો છે જ. 5 અર્યંતમાં સમાઈ ગયા છે. અર્યંત પરમાત્મા 5 સ્વરૂપે 5 પરમેષ્ઠી છે. અરહમ અરહમ અરહમ, શ્વાસોશ્વાસમાં અરહમ ચાલુ કરી દો. અરહમ 4 અક્ષર બોલો. એમાં શું તકલીફ પડે? એકાંતે લાભ જ લાભ, લાભ જ લાભ. આ અચિંત્ય શક્તિશાળી અર્યંત્યની શક્તિ મારા જીવનમાં સમૂળે ફેરફાર લાવશે. જેટલા ભાવથી જોડાશો ને, સ્વાધ્યાય પરિણત થશે. આ બધી ક્રિયા પરિણત થશે. કોઈએ ચૈતવંદન કર્યું, કોઈ પહેલા પૂજા કરી આવ્યું, પૂજન ભણાવ્યું, પછી ચૈતવંદન કરવા એ બેન આવ્યા દેરાસરમાં, બધું 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 કરવા સાથે કનેક્શન કરો કે હું દરેક ક્રિયામાં એમની સાથે જ છું. ભાઈ, હું મારી માતાની સેવા કરતી હોઉં તો પહેલા એને સ્પંજ કરું, પથારીમાં હોય તો સ્નાન કરાવું, પછી એને ચા કરી આપું. 1 at a time I can do. ન તો તમે એ વિચારો કે આઈ એમ કનેક્ટિંગ. તાઈને એટલે રક્ષણ કરવું, કર્મપાશમાં ફસાયેલાનું રક્ષણ કરી સંસારથી તારી દેનારા અને તત્વજ્ઞાનીઓના પરમ સ્વામી અર્યંતોનું ધ્યાન અમે કેવી રીતે કરીએ? ભાવ કરો. આવો શ્લોક રચ્યો છે. હવે ણ કેવી રીતે લખાય? 2 નાની લીટી, 1 મોટી લીટી. નાની લીટીને જોડી દો છો તો 3 સરળ લીટી કરી માથે અનુસ્વાર મૂકી એને હું દર્શન કરતી વખતે દેવ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ જોઉં. 3 તત્વની આરાધના વડે અનુસ્વાર રૂપી મોક્ષને પ્રાપ્ત કરનારા અર્યંતોનું મને શરણ હોજો, આલંબન હોજો. 7 ક્ષેત્રની જેમ સફળ અને 7 ક્ષેત્રમાં સપ્તાક્ષરી મંત્ર નમો અર્યંતાણમ છે. અમારા 7 ભયોનો નાશ કરો. હું બહુ ડિટેલમાં જતી નથી. કયા ભયો? અમને સતત ક્ષણે ક્ષણે આજીવિકાનો ભય છે, રોગનો ભય છે, ચોર અમારે ત્યાં ચોરી કરી જાય એટલે અમે રાત્રે દરવાજા બંધ કરીએ એનો ભય છે. અલગ અલગ પશુઓનો ભય છે. કોઈ પશુ મારાથી શક્તિશાળી મને ક્યાંક મળી જાય તો એ મને મારી નાખે. એ બધા ભયોનો નાશ કરે છે. નમો જીણાનમ જીય ભયાનમ. જેને સર્વ ભયોને જીતી લીધા છે એવા જીન મારા એ ભયોની નો નાશ કરો, એ ભાવ છે. નમો સિદ્ધાણમ. નથી તે મનુષ્યને જરા જન્મ અને મરણનો ભય. વૃદ્ધાવસ્થા આવી, શક્તિ ઘટી ગઈ અચાનક. કેવી રીતે શક્તિ ઘટી? કેટલી શક્તિ હતી પહેલા, ક્યાં ગઈ? શરીરનું કામ કરે, પણ મારી પોઝિટિવિટીથી હું શક્તિને કન્ટિન્યુઅસ મારી અંદર મારા ભાવ વડે જો મેન્યુફેક્ચર કરું પોઝિટિવિટીથી, તો એ અર્યંતના અને સિદ્ધના શરણથી મળશે. નથી તેમને સંક્લેશનો ભય, નથી તેને જન્મ જરા મરણનો ભય. એવા મનુષ્યો એ છે જેમણે આ જગતમાં નમો સિદ્ધાણમ કહીને સિદ્ધનું શરણ સ્વીકાર્યું. મોચા સ્તંભ જેવો આ સંસાર જેમાં હું ફરી રહી છું મને બહુ ગમવા માંડ્યો છે. મોચા સ્તંભ એટલે શું? કેળનું થડ
તમે કેળના ઝાડના થડ ઉપર હાથ જ આમ મૂકશો, ઉજરડા પડશે, કારણ કે એટલો બધો ખરબચડો છે. આ સંસાર પણ એવો જ છે. જે વ્યક્તિઓ પર મેં રાગાદી ભાવ કર્યા એ કોઈક વાર મને ડીચ પણ કરે, મને એ જ વ્યક્તિ પર નફરત બી થઈ શકે. આ સંસારની ખરબચડી જે વર્તણૂક છે મારી સામે એને યાદ કરે છે. મોચા સ્તંભ જેવા, કેળના થડ જેવો ક્યાં ખરબચડો સંસાર અને ક્યાં પેલી સિદ્ધ શીલાનો વૈભવ. શિવમ અચલમ અરુજમ અનંતમ અક્ષયમ અવ્યાબાદમ, અપુનરાવૃત્તિ, જ્યાંથી પાછા ફરવાનું નથી, જ્યાં વ્યાબાદ નથી, વિઘ્નો નથી, આનંદ આનંદ આનંદ, 24 કલાક આનંદનું સેવન છે, ભોજન નથી કરવાનું, અરૂપી છે સિદ્ધો. મારી અવસ્થા બી સિદ્ધમાં ગતિમાં આત્માને આ મટીરિયલિસ્ટિક ભોજન જોઈતું જ નથી એને. એ અણાહારી પદ મેં કર્યા. તમે બધાને જોડો, અર્થો જો થોડા સમજો. અણાહારીપણું છે આત્માનું, અરૂપી છે. હું આત્મા બનીશ, પ્રગટ થઈશ સિદ્ધ ગતિમાં, મને બધું ચાલી જશે. મારે કોઈ પલોજણ જ નથી સંસારની ઉઠીને, એને નિદ્રા નથી, કઈ નથી. 24 કલાકે એનર્જીમાં સતત બ્લિસ બ્લિસ ને બ્લિસ અનુભવે છે. આ સિદ્ધ ભગવંતની સ્તુતિ છે. સી નમો પછી સી, શીત લેશિયા વાળા, શીત ધર્મ વાળા અને શીત ધ્યાન વાળા, જેમણે શ્વેત ધર્મના આલંબન વડે મોક્ષ પ્રાપ્ત કર્યો તેવા સિદ્ધોને હું ધર્મનો ઉજ્જવળ યશ પ્રાપ્ત કરવા નમસ્કાર કરું. અને એ પ્રકારે ધા, દ અને ધ જોડ્યો. એ શું છે? દ અને ધા જે મૂળથી અહીંયા જોડાયેલા છે સિદ્ધના નામમાં. સિદ્ધ, દ અને ધ, મોક્ષ રૂપી તત્વનું દાન કરનાર એ દ છે, અને દુર્ગતિથી પડતા ધરી નાખનાર એવા સિદ્ધોને નમસ્કાર કરે. એક ધરે છે ધ, અને દ એ મોક્ષનું દાન કરે છે. પાછો નમ આવ્યો. 3 સરળ લીટી અથવા સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્રની રત્નત્રયીનું આલંબન લઈ મોક્ષરૂપી અનુસ્વાર, જ્યાં વિભાવ દશા નથી, તે પ્રાપ્ત કરેલા સિદ્ધોને, સિદ્ધોનો આ પંચાક્ષરી મંત્ર હું બોલું, નમો સિદ્ધાણમ, તો મારા 5 શરીર ઔદારિક, તેજસ, કાર્મણ, વૈક્રિય અને આહાર શરીરોનો નાશ થશે. આ જગતમાં 14 રાજલોકમાં 4 ગતિમાં ફરવા માટે તમે આ 5 જ શરીર ધારણ કરો. મનુષ્ય ગતિમાં ઔદારિક, પછી તેજસ એટલે અંદરના ઓર્ગન્સ જે છે બધા. કીડીના શરીરમાં આ ઓર્ગન છે, વાંદાના શરીરમાં આ ઓર્ગન છે, અમારા શરીરમાં આ ઓર્ગન છે. કાર્મણ, દેવલોકમાં વૈક્રિય શરીર એટલે 7 હાથ ઊંચો દેવ હોય, અને એને એક નાનકડી તિરાડમાંથી પસાર થવું હોય તો એ વૈક્રિય શરીર કરી શકે, પોતાનું શરીર નાનું કરી શકે. આ બધી દેવલોકની વૃદ્ધિ સિદ્ધિ છે. આહારક એ બધા શરીરોના વર્ણન છે. નમો આયર્યાણમ, નથી તે મનુષ્યને કાયિક, વાચિક કે માનસિક દંડ, જેને આચાર્યનું આચરણ કરી તેમના ચરણોને સેવ્યા છે. ચરણનો સંબંધ તમારી કંડક સાથે છે. મોચકે પાદયો શુભે, હું નમોલો એ સર્વસૌણમની રક્ષા મારા અંગ ઉપર કરું તો હું સાધુ રૂપી મોજડી પહેરીને ચાલું છું. એટલે એ મારા ચરણ કોઈ ખરાબ જગાએ ન પડે, મારું આચરણ ખરાબ ન થાય, એ સાધુનું કવચ છે. એવા ભાવ છે એમાં. આ મોહ પાશમાં ફસાયેલા પ્રદેશી રાજાને આચાર્ય કેશી સ્વામીએ, પાર્શ્વનાથની પરંપરાના, એ કેશી ગણધર નથી. ઘણા લોકો એમને કેશી ગણધર કે છે ચરિત્રમાં.
એ કેશી એ આચાર્યના પાર્શ્વનાથના શિષ્ય, પણ એમનું આયુષ્ય બહુ લાંબુ હતું. એ ગૌતમ સ્વામીને મહાવીર 250 વર્ષે થયા. ગૌતમને દીક્ષા આપી પછી વિહારમાં મળેલા અને ધર્મની ચર્ચા કરી હતી. તો કેશી સ્વામીએ એ વખતના પ્રદેશી રાજાને કેવી રીતે તાર્યો એની કથા બહુ અદ્ભુત છે. હું ટ્રાય કરીશ જતા પહેલા કોઈ પ્રકરણમાં 15 મિનિટનો ટાઈમ બચશે તો હું તમને પ્રદેશી રાજાએ કેવી રીતે એવા પાપો બાંધ્યા કે એને નક્કી નરક થાય, અને કેશી સ્વામીએ પ્રદેશી રાજાને પ્રતિબોધ કરી અને શું કર્યું કે જેથી એના બધા કર્મો ખપી ગયા અને દેવલોકમાં ઊંચો દેવ થયો. અને એને ઉપયોગ મૂક્યો કે ઓહો 24મા મહાવીરના સમવસરણમાં હું મારી સમૃદ્ધિ લઈ અને એક નાટક બતાવવા જાઉં. આખા સમવસરણને 3-4 કલાકનું નાટક એને આખું પોતાની રુદ્ધિ વિકુરવીને કર્યું. એટલે ત્યારે ભગવાન પ્રદેશી રાજાની વાત કરે છે કે પ્રદેશી આવો પાપી હતો પણ જો આવો દેવ બન્યો, કારણ કે એને શરણ કોઈ સમર્થનું મળ્યું. એવું મનમાં રાખીશ, જો મારાથી કહેવાશે તો. મને એ કથા બહુ ગમે છે તો હું કહેવાનો ટ્રાય કરીશ. આ પછી આચારો જેમના સુંદર છે, અતિ સુંદર છે, આગમો જેમના વિશાળ છે અને જે સદાય આનંદમાં મગ્ન રહે છે, એવા પુરુષોને ડાયા માણસો આચાર્ય કહે છે. નમો આયર્યાણમ. યથાસ્થિત વસ્તુ સ્વરૂપની પ્રરૂપણા કરનારા, યમ નિયમનું પાલન કરનારા, પંચાચારને પાળનારા, આત્મારૂપી યજ્ઞનું યજન પૂજન કરનારા આચાર્યનું મારે પ્રમાણ હોજો. એ આચાર્ય તમારું શરણ મને આપો એવો ભાવ કરજો. રીપુ એટલે શું? શત્રુ. કોઈ મિત્ર હોય, કોઈ શત્રુ હોય. સંસાર રીપુ એટલે માન અપમાન ને સમગણે કનક પાષાણ રે. શત્રુ અને રીપુને કોઈ સરખું, મિત્રને કોઈ સરખું ગણી શકે? મિત્ર તો મને બહુ વાલો છે, આ તો મારો શત્રુ છે, મને નુકસાન કર્યું છે. આચાર્ય ભગવંતો આ કર્મમાં હું જવાબદાર છું એ માનીને મારે પુરુષાર્થ કર્મ ખપાવવાનો કરવાનો. બસ આખા આંબેલની ઓળીનો એક મુઠ્ઠીમાં મેસેજ હોય તો એ જ છે, એક પણ જીવ આપણી માફીથી કે આપણી ક્ષમાપનાથી બાકાત ન રહેવો જોઈએ. એટલું કરશો તો આ બધું એની મેળે પ્રગટ થઈ જશે. તો આ પ્રકારે રીપુ અને શત્રુને જે સમગણે, માન અપમાન, કોઈ મને માન આપે ને કોઈ અપમાન કરી કાઢે મારું, સમગણે કનક પાષાણ રે. સોનાનો સિક્કો રસ્તામાં પડ્યો છે અને પથ્થર પડ્યો છે, પથ્થરને હું પગેથી કાઢીશ પણ સોનાનો સિક્કો તો ઉઠાવીને હું પર્સમાં મૂકીશ કે આ કોઈનો પડી ગયો છે, જે કઈ કરીશ એનું દાન આપું કે કોઈ વાપરી પણ કાઢે પણ એને સરખું જ ગણે. સાધુને કઈ પરવા જ ન હોય આચાર્યને. એ રીતે મોક્ષ અને સંસાર, તૃણ અને મણિ બધામાં સમત્વ ભાવ રાખનાર મહાન પુરુષો અમારા આચાર્યો છે. યાનો એક અર્થ લક્ષ્મી થાય છે. સર્વ સિદ્ધિઓ અને લબ્ધિઓ આપનારી આ લક્ષ્મી, ઐશ્વર્ય ધરાવનાર આચાર્યોના ચરણની નીચે બેસે છે અને એમને આ સંસારની લક્ષ્મીની પરવા નથી. એમને તો આત્મારૂપી લક્ષ્મીનું પ્રાગટ્ય એમનું ધ્યેય છે. એવા આચાર્યને અમે વંદન કરીએ. પાછી 2 નાની લીટી, 1 મોટી લીટી, 3 સરળ લીટી. ધર્મ, અર્થ અને કામ. નાની લીટી અર્થ અને કામ છે. અર્થ એટલે સંસારમાં પુરુષો ધન ઉપાર્જન કરે, સ્ત્રીઓ પણ કરે, આજીવિકા પાળવા માટે આપણે આ બધું ભેગું કર્યું. કામ એટલે બાળકો પ્રાપ્ત થાય, આપણી પેઢી થાય. આ સંસારી લોકોનું કામ છે. પણ આચાર્યનું શું છે? 3 સરળ, અર્થ અને કામ પુરુષાર્થ નહીં,
ધર્મ પુરુષાર્થ, 3 પુરુષાર્થની પરાકાષ્ઠાને પામી મોક્ષ પુરુષાર્થ રૂપી શૂન્યને પ્રાપ્ત કરનાર આચાર્ય ભગવંતોનો સપ્તાક્ષરી મંત્ર નમો આયર્યાણમ અમારા 7 કમળના વનરૂપી તત્વોને પ્રકાશવામાં પ્રચંડ કિરણો જેવા થાવ, એટલે મારા 7 વ્યસનોના નાશ થાવ એવો ભાવ કરે છે ને. હજી 5 મિનિટ ભાઈ મને એમ કે 10 કહેશે, 10 મિનિટ છે. નમો ઉવજ્જાયાણમ, નથી ખંડન કરાતો તે સુપુરુષ, કારણ કે જ્ઞાનની હવે પરાકાષ્ઠા કહે છે. ઓમ નમો તત્વાવબોધાય સમ્યક જ્ઞાનાય નમઃ. એ જે મંત્રને સાર્થક કરે એટલે નથી ખંડન કરાતો તે શુગ્ન પુરુષ કુપાખંડીઓ વડે. જૈન ધર્મમાં આચાર્ય ભગવંતોને પડતા કાળમાં ઘણી તકલીફ આવી. બ્રાહ્મણો તો જૈનોનું અપમાન કરે, મુંડન કરેલા સાધુઓને મારે, એની હત્યા પણ કરે ઈર્ષાથી. પણ એના જ્ઞાન પાસે ઇટ વોઝ અલ્ટિમેટ. એવા ઉપાધ્યાય ભગવંત નથી વિડંબણા એને પમાડી શકતો, મન વચન અને કાયા વડે એને દંડી શકતો નથી, ક્રોધાદી કસાય વડે એને બિલકુલ પરાસ્ત નથી કરી શકતો કોઈ સુગ્ન પુરુષ જે ઉપાધ્યાયોનો આશ્રય કરે. મો એટલે માં એટલે લક્ષ્મી. લક્ષ્મી એ ઉમા છે, પાર્વતી છે. ઓમ રીમ શ્રીમ ધ્રુતિ મતિ કીર્તિ કાંતિ બ્રાહ્મી લક્ષ્મી, આ બધા લક્ષ્મીના સ્વરૂપ છે. આ બધી સિદ્ધિઓ વાળી લક્ષ્મીના સ્વરૂપો જે ઉપાધ્યાયને સતત ઉપાસના કરીને એમના શરીરમાં એમના મગજમાં વાસ કરે છે અને એમને જ્ઞાનની વૃદ્ધિ કરાવે, તે અમારા ઉપાધ્યાય છે. જે ઉપાધ્યાય મૂર્તિમંત ઉદય સ્વરૂપ છે, ઉત્સવ સ્વરૂપ છે અને જે શ્રેષ્ઠ બુદ્ધિમાનોના ઉત્સાહ સ્વરૂપ છે. તમે કઈ સ્વાધ્યાય કરો અને તમને અનુપ્રેક્ષા આવે, ભગવાન તમે અદ્ભુત વાત આજે કરી, અમારે આમાં ડૂબી જવું છે, તો તમે એની સાથે એકાગ્ર બનો છો ઉપાધ્યાય સાથે. એવા ઉપાધ્યાયોને અમારા નમસ્કારો. જો વચન વપુ વય આ ઉપાધ્યાયની માનસિકતાની બહાર છે. એમનું વચન મરતા સુધી ધર્મ ધર્મ ને ધર્મમાં જ પ્રવર્તે. એમનું બળ એટલું જ રહે ધર્મને વધારવામાં, અને ક્યારે એમને વય નડતી નથી. અંતિમ શ્વાસ સુધી, મોક્ષે જતા સુધી એ જગતના જીવોને શ્રુત જ્ઞાનની પ્રભાવના કરે. એ અમારા ઉપાધ્યાય છે. જ અને ઝ જોડેલા છે. આ ઉપાધ્યાય એ કોણ છે? ઉપાધ્યાયની એકાંત નિત્ય અને અનિત્ય દ્રષ્ટિને જીતનારા હોય, જ્ઞાનને એટલું આત્મસાત કર્યું છે કે એમની યશરૂપી ભંભા ભેરી વાગે છે. એટલે કોઈ બ્યુગલ વાગે, કોઈ રાજા આવતો હોય, કોઈ સાધુનું સામયું થતું હોય અને મ્યુઝિક વાગે, જોશ જોશથી એલાન થાય, એવી રીતે ઉપાધ્યાયમાં જે જા રહ્યો છે ને, એમના યશરૂપી ઇન્સ્ટ્રુમેન્ટ છે એમનું, એનો ઝાકાર ચારે દિશામાં વ્યાપ્ત છે. એટલે તો આ પૃથ્વી ચાલે છે. જે સાધુને 7 નયો ના જ્ઞાનમાં ચતુરાઈ પ્રાપ્ત કરાવે, દ્વાદશાંગી ભણાવે, એ ઉપાધ્યાયનો સાચો પરિચય છે. 3 સરળ લીટી અને માથે અનુસ્વાર, વિનય શ્રુત અને શીલ ગુણો વાળા જે ઉપાધ્યાય છે એને અમે તો અનુસર્યા કે અમારામાં વિનય ગુણ અને શીલ આવે અને મોક્ષ પ્રાપ્તિ થાય. 7 રાજલોક જેવા ઉર્ધ્વલોકના માર્ગને પ્રકાશતા ઉપાધ્યાયનો ઉજ્જવલ મંત્ર નમો ઉવજ્જાયાણમ મારા અંદરથી 7 નયનો પ્રકાશ કરી
7 પ્રકારના અંધકારો, મિથ્યાત્વનો અંધકાર, આ લાઈટનો અંધકાર. 24 કલાક આંધળા માણસને અંધકાર જ હોય છે અંદર, એને કાંઈ દેખાતું નથી. આપણે પરિચય આપીએ કે સૂર્ય ઉગ્યો, રાત થઈ, એવી રીતે અમારી અંદર પણ આ જ્ઞાન જાગૃત કરનાર. છેલ્લું 35 મંત્રોમાં નવાક્ષરી મંત્ર વાંચીને પૂરું કરું છું. સોરી, મેં 5 મિનિટથી થોડુંક વધારે લીધું છે. નથી તે મનુષ્યોને આદિ વ્યાધિ ઉપાધિ, નથી દરિદ્રતા, નથી ઈષ્ટનો વિયોગ, નથી અનિષ્ટનો સંયોગ, નથી દુર્ભાગીપણું, જે સાધુની વૈયાવચને સેવા કરે. મોહ એટલે મુક્ત, સંગનો પરિત્યાગ કરનારા, રાગ દોષથી નહીં લેપાનારા, મોક્ષરૂપી લક્ષ્મીને જે કટાક્ષથી જુએ છે. અરે અમે મોક્ષ ચપટી વગાડતા પ્રાપ્ત કરશું તમારા શરણથી, એ અમારા મુનિઓ છે. લોભરૂપી, લો, નમો પછી લોભરૂપી શત્રુને, વૃક્ષને ઉખેડી નાખવા, નદીના વેગ જેવા લોકોત્તર ચારિત્રવાન, લોકને વિશે ઉત્તમ એવા ગુરુ તત્વના 3જા સ્થાને બેઠેલા મુનિઓ, મારા ઉપર કૃપા કરો, અનુગ્રહ કરો. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ 3જા પદે ગુરુ તત્વમાં સાધુ છે. એ એકાંતમાં મુનિઓ મૂળ ગુણ ઉત્તર ગુણોની સાધના કરે અને એ ગુણોના સમૂહરૂપ પુષ્પ સમાન બગીચામાં મનરૂપી મૃગ સાથે ક્રીડા કરે છે. સર્વ પ્રકારે જીવાદી તત્વોને જાણનારા વૈરાગ્યવાસી સાધુઓ અનંતા અમૃતની નીક છે, ઝરણું છે. અમે સાધુને વંદન કરીએ, એમની કૃપારૂપી ઝરણામાં સ્નાન કરીએ છીએ. ડબલ વ, 2 વ અક્ષરો જેવા 2 સાધુઓ ઇન્દ્રિયો અને મનને વશ કરી કાબુમાં સાથે રહીને મોક્ષ સાધે. એક સાધુ એકાંતે પાત્રતા ન હોય તો વિહાર ન કરી શકે. ઓછામાં ઓછા 2 સાધુ હોય તો સાથે રહેવું જ પડે. 40-50 માંથી છૂટા પડીને જંગલમાં બી રહે તો 2 રહેવું પડે. એક જો આચારમાં ભૂલ કરે તો બીજો બતાવે, બીજો ભૂલ કરે તો પહેલો બતાવે. તો એ પ્રમાણે મોક્ષ સાધે. નમો લોએ સભ સામ્ય, સમતારૂપી અમૃત તરુંગોથી સંતુષ્ટ બનેલા સારા ખોટાની વિવેક જાગૃતિ વાળા સાધુઓ, અમારી પર કૃપા કરો. ગંધર્વો માટે એવું કહ્યું કે આખા જગતમાં બધા દેવોમાં દેખાવડા રૂપવંતા ગંધર્વ દેવો છે. એમનું નામ સ્વરૂપ, નામ એટલે મારો દેખાવ. કદાચ મારું શરીર સાવ બેડોળ હોય, પુષ્કળ કાળું હોય, ખૂંદ નીકળતી હોય તો લોકો મારી ઉપર કરુણાથી જુએ કે આમને ભલે બધું ઘણું ખબર છે પણ એમને જોવા નથી ગમતા, એમને એમના કપડા નથી શોભતા. એ પણ એક આપણું કર્મ છે. આ નામ કર્મ જો આપણે કોઈની નિંદા કરીને બાંધ્યું હોય ને તો આપણને આવું શરીર મળશે. કે કોઈને જોવું જ ન ગમે, બેડોળ શરીર હોય તો એ કે છે કે આવા સુંદર ગંધર્વો, હું કરતા ગંધર્વો, એ લોકો ગાય બી બહુ સરસ ગંધર્વો. તો મનોહર ગાયનો વડે અમૃત રસના આસ્વાદ જોવા ગમે એવા, કલ્પવૃક્ષના પુષ્પોની સુગંધ વડે જે ન લેપાય, દેવાંગનાના સુખાકારી સ્પર્શ વડે જે ન પલોટાય, આ ગંધર્વોના ગાયનો વડે જે એકરસ થઈને આકાશમાં જુએ બી નહીં ભગવાનનું નામ લેતા હોય તો અને દેવલોકના દેવશૈયાના સ્પર્શને પણ એ રિજેક્ટ કરે. દેવાંગનાઓના રૂપ વડે જે આકર્ષાય નહીં, એ શું વૃક્ષો છે, બાળકો છે, કોણ છે, મૃગ છે? ના, એ તો અમારા નિરંજન મુનિઓ છે. એ પ્રકારે ભાવ ધારણ કરે છે.
3 સરળ લીટીમાં 3 ગુપ્તીનું પાલન કરી સદાચારી મુનિ મોક્ષ સાધી લે. 9 પ્રકારના જીવોની રક્ષા દ્વારા આ નવાક્ષરી મંત્ર બોલવા માત્રથી અમૃત કુંડ જેવી આકૃતિ ઊભી થાય છે અને એનો નવાક્ષરી મંત્ર વારંવાર રટવાથી અમને 9 તત્વોનો ભાવ પ્રગટ થશે. હવે મેં તમને જેટલું આ વાંચ્યું ને 5 પરમેશ્વરીનું એટલું ચુલિકા છે, પણ ચુલિકા તો એટલી અદ્ભુત છે કે એમાં ફક્ત હું ફલશ્રુતિ કહીશ, કારણ કે પછી મને જ્યારે મેં અભ્યાસ કર્યો ને ત્યારે સમજાયું કે આ લોકો 6 મહિનાથી કરે છે, આનો સ્વાધ્યાય પણ પાર પડ્યો નથી. એટલો બધો ડિટેલમાં અમે આ સ્વાધ્યાય કર્યો, પણ આજે પ્રાપ્ત થયું ને એનાથી પંચ પરમેશ્વરીનો ભાવ એટલો ખુલી ગયો. અડધી રાતે ઊંઘ ઉડી જતી ત્યારે કલિકાલ સર્વજ્ઞ પડખું ફેરવતા ભૂમિનું પ્રમાર્જન કરીને નવકાર જ ગણતા, તો એ ભાવ આવશે, આવે છે. હવે નવકાર જ આવે મોઢા પર, કારણ કે તમે આટલા બધા જેનામાં ડૂબ્યા છો, લો ઓફ અટ્રેક્શન થી તમારી અંદર એ જ ફરે છે. કારણ કે વોટ યુ થિંક બીકમ્સ, વોટ યુ થિંક હેપન્સ. તો તમે આ વિચારો તો આ પ્રગટ થશે. હું પૂરું કરું છું. સર્વમ એકવાર જો હવે મારે પ્રદેશી રાજાની એક કથા બાકી રહી અને આ બાકી રહ્યું ચુલિકા બી તમારે કહેવી તો છે. હું ખૂબ સંક્ષિપ્તમાં હજી અમુક પાના કાઢી નાખીશ, કારણ કે 4 પાના તો મેં ચુલિકાના લખ્યા છે સવાર સુધી, પણ સ્ટીલ આઈ એમ સો ફ્રેશ તમને લોકોને આપતા. હવે બપોરે થાકી જઈશ કે આટલો શ્રમ લીધો, પણ નમસ્કાર મહાત્મ્ય સાર્થક થયું. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસ્ત્ર. આજે સાંજે ભાઈ 9 પુણ્ય સમયની મર્યાદા માટે આપણે જે એમને પ્રેશર આપ્યું એના માટે ખરેખર ના ના ના, આ ક્ષમા યાત્રા છે જ નહીં, આ તો સંઘ ઉપર ઉપકાર છે. શનિ અને રવિનો સ્વાધ્યાય બોર્ડ પરિવારોમાં થશે. એ ખાસ કાળજી રાખજો. તમે આટલી બધી સંખ્યામાં આવો છો જાણી બહુ આનંદ છે, પણ સમય સારા આવશે તો વધારે આનંદ થશે. તમે પછી પહેલેથી કનેક્શન રહે. 11 વાગે ખાલી 20 જણા હતા, આટલા બધા બહુ આનંદ છે. પહેલેથી ફૂલ ભરાઈ ગયો તો બહુ આનંદ થશે. અને પેલું 14 નું કહેવાનું. હા, 9 પુણ્યની કથા. 9 પુણ્યની કથા ઘણા પુસ્તકો દૂર કરવાની